ને જોવા મળી સમગ્ર દિવસ તેજી, પરંતુ ક્લોઝિંગ અરાઉન્ડ ડેઝ લો આપણને આપ્યું છે. આજે ફરી મજબૂત સેટઅપ છે ગ્લોબલ હેન્ડઓવરના ફ્રન્ટ પર જોઈએ કે પછી ગિફ્ટ નિફ્ટી જે આપણને સંકેતો આપી રહ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો ગઈકાલે ઘણો પોઝિટિવ રહ્યો અને ઇનફેક્ટ બુધવારની જે રેડ કેન્ડલ ઘણી મોટી આપણે જોઈ, ત્યારબાદ સેન્ટિમેન્ટ થોડા ખરાબ થયા હતા. ગઈકાલે એક ફરી બજારમાં રિકવરી છે અને આજે પણ મજબૂતી સાથે શરૂઆતના સંકેતો. એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઘણો પોઝિટિવ, બ્રેન્ટને ઘણા બધા ફેક્ટર્સ આજે ફેવરમાં છે. કઈ રીતે ઇન્ડાઇસિસને ધ્યાનમાં રાખવા જોઈએ સોમિલ, અને કયા લેવલ્સ હવે ફોકસમાં હોવા જોઈએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. માર્કેટમાં જે આપણે લાસ્ટ 3 યા 4 ટ્રેડિંગ સેશનમાં આપણે જે ઓવરઓલ મૂવ જોયો, ટેકિંગ રેઝિસ્ટન્સ એટ 24,500, નિફ્ટીએ 24,500 ની આસપાસ એક રેઝિસ્ટન્સ લીધો. 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ આ રેઝિસ્ટન્સ હતો અને ત્યાંથી જ રેઝિસ્ટન્સ લઈને એક શાર્પ ડિક્લાઇન આપણે જોયું. એની પછી માર્કેટ ઈ ડિક્લાઇન પછી થોડુંક રેન્જ બાઉન્ડ થઈ ગયું છે. કાલના ટ્રેડિંગ સેશનમાં ઉપરના લેવલ્સ આપણે જોયા, એક સારો બાઉન્સ જોયો, પણ આખા ગેન્સ એટ ધ એન્ડ વયા ગયા હતા, ઓલમોસ્ટ ડેઝ લો પર આવી ગયા હતા. દેટ ઇઝ અ સાઇન ઓફ કોશન. હવે અહીંયાથી સાઇન ઓફ કોશનનો મતલબ એ નથી કે અહીંયાથી હું બહુ વધારે શાર્પ ડિક્લાઇન્સ એક્સપેક્ટ કરી રહ્યું છું માર્કેટમાં કે નીચેના લો તૂટશે, પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે કોશિયસ ડેફિનેટલી રહેવું જોઈએ, બીકોઝ આપણે એક શાર્પ ડિક્લાઇન જોયું, ક્રુશિયલ લેવલ્સથી રેઝિસ્ટન્સ લઈને પાછે એક ડિક્લાઇન જોયું, પ્લસ ઇન ધ લાસ્ટ ટ્રેડિંગ સેશન એક આપણે પાછું બધા ગેન્સ આપણે ગિવઅપ કર્યા. 20 ડેલી મૂવિંગ એવરેજ નીચે ક્લોઝિંગ આવ્યું કાલે. સો નાવ આ બધા જે પોઈન્ટ્સ છે એ થોડા કોશિયસ આપણને અપ્રોચ રાખવા માટે કહે છે. હવે જે આજે ઉપરની તરફ આપણે ખુલશું તો મને લાગે છે કે આપણે એક ટાઈમ વાઇઝ કરેક્શનમાં રહેશું અને એક સાઇડવેઝ કરેક્શનમાં રહેશું. આઈ એમ નોટ એક્સપેક્ટિંગ ટુ મચ ઓફ અ ડિક્લાઇન, બટ નીચેમાં એક સપોર્ટ છે 23,780 નો. અગર આ નીચેમાં તૂટે છે તો પછી નીચેના સારા એવા લેવલ્સ ખુલી જશે. ધ ફર્સ્ટ લેવલ વુડ બી 23,640, એટલે આ એક ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ ઉપરનો કાલનો જે હાઈ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વિચ ઇઝ 24,135, અને એની ઉપર 24,200 જે પહેલા એક સપોર્ટ બન્યો હતો એ હવે એક રેઝિસ્ટન્સ બનીને રહેશે. 24,200 વિલ બી અ વેરી ક્રુશિયલ લેવલ ટુ વોચ આઉટ ફોર. 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે 24,410 પર છે, એટલે ઈ પણ આપણે આ બધા જે લેવલ્સ છે ઉપરના રેઝિસ્ટન્સ, એ હર્ડલ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, કેમ કે એક વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જ્યારે એ ઉપરની તરફ તૂટશે ત્યારે આપણને એક સારો મૂવ યા કન્ફર્મેશન આવતા જશે. બેંક નિફ્ટીમાં આપણે એક શાર્પ ડિક્લાઇન જોયું. અત્યારે પણ બેંક નિફ્ટી 20 ડેલી મૂવિંગ એવરેજની નીચે ચાલી રહ્યો છે. એક એન્ડિંગ એંગલ પેટર્નનો નીચેની તરફ બ્રેકઆઉટ થયો અને આપણે એક શાર્પ ડિક્લાઇન જોયું. 20 ડેલી મૂવિંગ એવરેજની નીચે ચાલી રહ્યો છે, એટલે જે રેઝિસ્ટન્સ છે હવે એ અરાઉન્ડ 57,600 ની આસપાસ છે અને એની ઉપર 58,000 ની આસપાસ છે, એટલે આ લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા. નીચેમાં જે સપોર્ટ છે એ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર છે, કેમ કે બેંક નિફ્ટીથી આઉટપરફોર્મ કરી હતી, એટલે 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે. એટલે હવે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ વિલ બીકમ અ વેરી ગુડ સપોર્ટ ફોર બેંક નિફ્ટી. એટલે 56,370 આ એક લેવલ આપણે ધ્યાનમાં રાખવું એઝ અ સપોર્ટ. અને મને લાગે છે કે બેંક નિફ્ટી અહીંયા થોડું ઘણું કન્સોલિડેટ થશે યા ટાઈમ વાઇઝ કરેક્ટ થશે, પણ સપોર્ટ આપણે ડેફિનેટલી ધ્યાનમાં રાખવા. અગર 200 ડેલી મૂવિંગ એવરેજ નીચેમાં તૂટે છે તો 56,000 સુધી માર્કેટ્સ જઈ શકે છે, એટલે આ લેવલ્સ ધ્યાનમાં રાખો. મારો વ્યૂ કોશિયસ ટુ સાઇડવેઝ છે, થોડોક એવું નેગેટિવ પણ છે, બીકોઝ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી બે કાલના સેશનમાં 20 ડેલી મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ થયા છે. સો બી વેરી કોશિયસ અને લાર્જ કેપ પર વધારે ફોકસ કરવું. ઓવરઓલ એક વ્યૂ 23,780 સપોર્ટ, 24,135, 24,201 રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવા. અહીંથી નિફ્ટી માટે અને ચર્ચા નિફ્ટી બેંક માટે પણ કરી. કોરંગજી, સુપ્રભાત. અને ઓવરઓલ બજારને સમજે આજે સેશન મહત્વનું એક તો એટલા માટે કે ઓવરઓલ આપણે તો પોઝિટિવ ઘણું સેટઅપ જોઈ રહ્યા છે. બ્રેન્ટના જે લેવલ્સ ગઈકાલે બુધવારના સેશનમાં રાધર જ્યાંથી એક પ્રેશર બન્યું હતું એ ફરી આપણને 76 આસપાસ છે. ડોલર ઇન્ડેક્સ જુઓ 101ની નીચે. કોમોડિટીઝ હવે એક ફેવરમાં, અને ડોમેસ્ટિક ફ્રન્ટ પર સૌથી મોટું ફેક્ટર જોઈએ તો એ TCSના નંબર્સ છે. જે રીતે આપણે આવી રહ્યા છે નંબર્સ પર પણ ચર્ચા કરીશું, પરંતુ કઈ રીતે અત્યારે બજારને સમજવા જોઈએ?
આભાર ચાંદની આપણો મંચ પર આમંત્રિત કરવા માટે સીએનબીસી બજારના દર્શકોને આપ સૌને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફ એક ડિસ્ક્લોઝર આપી દઈએ કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં રાખશું આ પાયાના મતે છે લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી આમાં અમારી કંપની જોજિત અથવા મારું કોઈ બી પ્રકારનો વ્યક્તિગત રોકાણ નથી કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ શક્ય છે કે એમનું રોકાણ હોય તો પહેલા તો કાચા તેલને લઈને મારા ખ્યાલથી કોઈ ભવિષ્યવાણી કરવી આવા સમયમાં ઘણી અઘરી છે ચાંદની કારણ કે પરિસ્થિતિ કયા સમયે પરિવર્તન થઈ જાય અને કયા રૂપમાં પરિવર્તન થઈ જાય એની ધારણા કરવું ઘણું અઘરું છે અને પાછો આજે શુક્રવાર કાલે શનિવાર પછી રવિવાર એટલે સોમવારે પછી આપણે કામકાજ પર આવીએ અને આજે બજાર બંધ થયા બાદ કાલે અને પરમ દિવસે કાંઈ એવી ઘટના થઈ જાય જેનાથી વળી પાછા કાચા તેલમાં તમને ભાવ ઉપર નીચે થતા દેખાય નીચે થાય તો સારી વાત છે પણ ઉપર જાય તો મારા ખ્યાલથી પરિસ્થિતિ નબળી પડી શકે છે એટલે યુદ્ધને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે જે સમસ્યા છે એને લઈને ટિપ્પણી કરવું ઘણું અઘરું છે સારી વાત છે કે કાચા તેલના ભાવ જે આપણે ગઈકાલે અને પરમ દિવસે ખાસ કરીને જોયેલા એનાથી નીચે છે જ્યાં સુધી સ્તરના સવાલો છે તો ગઈકાલે એક અનુમાન હતું કે 24,000નું સ્તર ટકાવી રાખે નિફ્ટી પણ મારા ખ્યાલથી જયારે બંધ થયું બજાર ત્યારે થોડું ઘણું નીચે આવીને બંધ થયું આજે સવારના સંકેતો સારા છે 24,000ની ઉપર 24,050 24,075 જો આપણે આજે ટકાવી શકીએ અને પાછો શુક્રવારનો દિવસ છે છેલ્લો દિવસ અઠવાડિયાનો ચાંદની એટલે છેલ્લા કલાક દોઢ કલાકમાં કેવી વધઘટ થાય એની પર બી નિર્ભર રહેશે પણ જો આ સ્તર ટકી ગયા તો કદાચ અને યુદ્ધને લઈને કોઈ એવા ખરાબ સમાચાર ના આવ્યા તો કદાચ 24,200 24,300 તરફ જવાના પ્રયાસ થઈ શકે છે ચોમાસાને લઈને સમાચાર સારા છે એ કદાચ જે ચિંતાઓ પહેલા હતી એ દૂર થોડા થઈ ગયા છે પરિણામોને લઈને જે ટીસીએસ ના પરિણામથી તમે વાત કરી તો મારા ખ્યાલથી એક વસ્તુ સારી હતી અને ગઈકાલે પરિણામ બાદ હું આપણા ચેનલ પર હતો અભિપ્રાય આપી રહ્યો હતો ટીસીએસ ના પહેલા ત્રૈમાસિકના પરિણામના મેં એક ટિપ્પણી કરેલી કે સૌથી સારી વાત એ છે કે કોઈ ખરાબ પરિસ્થિતિ નથી એટલે કદાચ અને એઆઈ ને લઈને અને કોન્સ્ટન્ટ કરન્સીને લઈને જે ટિપ્પણીઓ કરી છે કદાચ થોડી ઘણી સહાનુભૂતિ આજે ટીસીએસમાં ને આઈટી ક્ષેત્રથી જોડાયેલા શેરમાં તમને જોઈ શકે રૂપિયામાં બી તમે જોવા જાવ તો થોડી મજબૂતી છે અને ઇન્ડિયા વિક્સ બી નીચે આવેલ તો માત્ર હવે યુદ્ધને લઈને સમાચારો શું છે છેલ્લા ઘણા અઠવાડિયાથી અને છેલ્લા મારા ખ્યાલથી લગભગ 3.5 મહિનાથી આપણે આ જ વાતો કરી રહ્યા છે અને કોઈ નિવારણ આવતું નથી મારા મતે પરિણામ પર ધ્યાન આપો અને જે કંપનીઓના પરિણામ સારા આવે છે એમાં એક લાંબા ગાળાની વિચારધારા રાખીને રણનીતિ બનાવો થોડો અભ્યાસ કરો પણ સક્ષમ અને મજબૂત કંપનીઓમાં રોકાણ કરો ચોમાસું જો આગળ જતા સારી રીતે ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જે છે ચાંદની એ થઈ જાય તો કદાચ જે મોંઘવારીનો બી ડર હતો એ બી થોડા હદ સુધી આપણે દૂર થઈ શકે છે અને એકંદરે મને લાગે છે કે કદાચ આજે નહીં પણ આવતા અઠવાડિયે આપણે પ્રયાસ કરશું વળી પાછા ઉપરની તરફ જવા માટે હવે પછી જોવાલાયક રહેશે કે 24,200 પર જઈએ છીએ કે 24,300 પર